નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ શીખી રહ્યા છે, જેના બે ભાગ આપણે જોયા. આજના ભાગમાં આપણે આગળ વધીએ. આગળના ભાગમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, જેમાં બે ચલ હોય, બંનેના ઘાત એક એક હોય, તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. તેનું પ્રમાણિત સ્વરૂપ જોયું, જ્યાં a અને b બંને એકસાથે 0 ન હોવા જોઈએ એ સમજાવી દીધું છે. ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણમાં બંનેના ઘાતાંક એક એક હોય એ કીધું છે, અને દ્વિચલ સુરેખ સમીકરણના અસંખ્ય ઉકેલો મળે તે આપણે જોયું. ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાની રીત આપણે જોઈ, બરાબર. એમાં બે ચલ હોય એટલે બે ક્રમયુક્ત જોડ મળે, એટલે એક કિંમત x માટે અને બીજી કિંમત y માટે. એટલે જે ક્રમયુક્ત જોડ મળે એમાં પહેલી કિંમત તમારી x માટે હોય ને બીજી કિંમત એ y માટે હોય, તે પણ આપણે સમજ્યા. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો તે સમજાવ્યું. આજના સેશનમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવી રીતે દોરવાનો તે આપણે જોઈએ, બરાબર. તો તમે જે ત્રીજું પ્રકરણ મેં કરાવ્યું તેમાં કોઈ પણ ક્રમયુક્ત જોડ ને ગ્રાફમાં એટલે આલેખમાં કેવી રીતે નિરૂપણ કરવાનું તે આપણે શીખી ગયા છે. એટલે તમે જાણો જ છો, હવે એની પ્રેક્ટિસ કરી લીધી હશે. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણનો જે ઉકેલ મળે તે ક્રમયુક્ત જોડ મળે, જેનું આપણે આલેખમાં નિરૂપણ આ સેશનમાં આપણે જોઈશું. અને એ આલેખ જે તમે જે લાસ્ટ સેશનમાં મેં સમજાવ્યું પણ કરું કે ઉકેલ એવી રીતે મેળવવા કે જેથી આપણે એનો આલેખીય નિરૂપણ કરી શકીએ, બરાબર છે. એવું મેં તમને કીધેલું. ને આલેખીય નિરૂપણ એ પ્રકરણ 3માં તમે શીખ્યા છો, બરાબર. તો ચાલો જોઈએ. જો મિત્રો, સ્વાધ્યાય તરફ આગળ વધું તે પહેલાં હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું કે કેવી રીતે આલેખનું નિરૂપણ થાય, કે જેથી તમે સ્વાધ્યાયના પ્રશ્નોને સરળતાથી સમજી શકો. હવે અહીં જુઓ, એક દ્વિચલ સુરેખ સમીકરણ છે x - 4y = 0, બરાબર. હવે આમાં અચળ પદે આપ્યું નથી, તો હવે આપણે જે -4y છે એને આ બાજુ લઈ જઈએ તો માઇનસ છે તો પ્લસ થઈ જાય, એટલે આપણું સમીકરણ આ મળ્યું, બરાબર. હવે વાયની તમને ખબર છે, ડાબી બાજુ જે ચલ હોય તેની જુદી જુદી કિંમત લેવાની, એવું મેં કીધેલું. હવે જ્યારે આપણે આ પ્રકારના કે એનું આલેખમાં નિરૂપણ કરો એટલે ગ્રાફ દોરો એવી ટાઈપનું આવશે ને, તો તમારે વાયની ઓછામાં ઓછી 3 કિંમતો લેવાની. વધારે લઈ શકો પણ આપણે 3 લઈ શકો. આપણને ખબર છે કે અસંખ્ય ઉકેલ મળશે, પણ આપણે 3 ઉકેલ શોધીશું ગ્રાફમાં નિરૂપણ કરવા માટે, બરાબર. એ યાદ રાખજો પહેલી વાત. હવે વાય બરાબર જુદી જુદી કિંમત લો. સપોઝ અહીંયા મેં 0 લીધી, એટલે એક્સ બરાબર શું થશે, 4 0 4 × 0 = 0, બરાબર. એટલે વાય બરાબર 0 લીધા તો એક્સ બરાબર કેટલા આવ્યા, 0. આ તમને હવે સમજાઈ ગયું હશે. હવે છે ને તમારે આ ટાઈપનું એક દોરી દેવાનું, બરાબર. એમાં પહેલી કિંમત એક્સ માટે અને બીજી કિંમત વાય માટે આવી રીતે લખી દેવાનું. હવે જુઓ, વાય બરાબર 0 લીધા તો એક્સ બરાબર કેટલા આવ્યા, 0 0. એટલે આપણે ગ્રાફમાં કેવી રીતે નિરૂપણ કરશું, 0 0. પહેલું છે તે એક્સ અક્ષ પર જોવાનું ને બીજું છે તે વાય અક્ષ પર જોવાનું. ત્યાર પછી વાય બરાબર 1 લઈએ, અહીંયા 1 લઈએ તો એક્સ અને 4 ને વાય બરાબર કેટલા લીધા આપણે, 1, એટલે 4 × 4, તો એક્સ બરાબર કેટલા આવ્યા, 4, બરાબર. તો હવે આપણે જે વાય બરાબર કેટલા લીધા, 1, તો એક્સ બરાબર કેટલા આવ્યા, 4. હવે વાય બરાબર -1 લઈએ. જે એવી કિંમતો લેવાની કે જેને આપણે આપણા હાથમાં જ છે ને કિંમતો લેવાની, તો સરળતાથી આપણે ગ્રાફમાં નિરૂપણ કરી શકીએ એવી રીતે આપણે કિંમતો લેવાની ને ઉકેલ મેળવવાના. એટલે 4 × -1 કર્યું એટલે -4 આવ્યા. તો વાય બરાબર કેટલા લીધા, અહીંયા -4. આમાં ઊંધું ન થઈ જાય મિત્રો, યાદ રાખજો. એટલે અહીંયા એક્સ બરાબર -1 લઈ લો અને વાય બરાબર -4 લઈ લો તો તમારો ગ્રાફ નહીં આવે, બરાબર. કારણ કે તમને ખબર છે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે તમને એક સુરેખા જ મળશે. આજે આપણે -1 લીધા અને અહીંયા -4, આ 3 બિંદુનું નિરૂપણ કરશું ને અને એમાંથી એક રેખા પસાર કરીશું તો જોજો તે સીધી લીટી મળે છે, બરાબર. એટલે વાંકી ચૂકી કે ઝિગઝેગ કે વક્રકાર કે એવી કોઈ લીટી તમને એટલે કે આલેખ મળતો નથી. આ જે બિંદુઓ આપણે શોધ્યા, ઉકેલ શોધ્યો, ચાલો એને ગ્રાફ પર નિરૂપણ કરીએ. ફરી પાછું તમને રિવિઝન કરાવી દઉં છું પ્રકરણ 3ની. આ રીતે આપણે એક્સ અક્ષ જે લાઇન છે તેને વાય અક્ષની મધ્યમાંથી આપણે રેખાઓ દોરીશું, બરાબર. દરેક ડાર્ક લાઇન પર તમે જાણો છો આ આડી રેખા એક્સ અક્ષને ઊભી જે રેખા છે એટલે શિરોલંબ, એને આપણે વાય અક્ષ કહેવામાં આવે છે. એક્સ અક્ષ પર સંખ્યા રેખાની જેમ જ બંને રેખા જ્યાં છે તે ત્યાં ઉગમ બિંદુ તેના યામ 0 0 હોય છે, બરાબર. પછી આ રીતે તમારે રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. ડાબી બાજુ જમણી બાજુ તમે લેશો ધન સંખ્યા અને સમક્ષિતિજ એટલે આડી રેખા પર જમણી બાજુ લેશો આવી રીતે ઋણ સંખ્યા, બરાબર. પછી આમ વાય અક્ષ આ કહેવાશે. વાય અક્ષમાં ઉપરની તરફ લેશો આ રીતે બધી ધન સંખ્યા
અને નીચેની તરફ લેશો તમે બધી ઋણ સંખ્યા, બરાબર. ચાલો હવે બિંદુઓનું નિરૂપણ કરીએ. એક્સ અક્ષ પર 0 અને વાય અક્ષ પર પણ 0 એ કયું આવે? તમારું ઉગમ બિંદુ. તમે જુઓ અહીંયા આ રીતે તમારે બિંદુનું નિરૂપણ કરવાનું છે. એટલે આ આવશે તમારા 0 0, બરાબર છે. હવે એક્સ અક્ષ પર 4 અને વાય અક્ષ પર 1. જુઓ એક્સ અક્ષ પર 4 એટલે આમ થયા અને વાય અક્ષ પર 1. તમને યાદ છે ને, આ બંને જ્યાં મળે ત્યાં, તો અહીંયા મળ્યું એટલે આ રીતે ત્યાં ટપકું કરવાનું, નાનકડું રાઉન્ડ કરવાનું, પેન્સિલથી દોરવાનું છે મિત્રો. આ તો સમજૂતી માટે છે. હવે જે સ્વાધ્યાય શરૂ કરીશ એના ગ્રાફ તમારે તમારા ગ્રાફ પેપરમાં દોરવાના છે. રકમ પણ તમારે જ્યાં બાજુની લાઈન હોય ને ત્યાં લખવાની અને ગ્રાફ તમારે દોરવાનો, બરાબર છે. એક ગ્રાફ પર પેપર પર તમે 2 ગ્રાફ દોરી શકો, યાદ રાખજો. એક ગ્રાફ પેપર પર તમે 2 ગ્રાફ દોરી શકો. હવે અહીંયા આ બિંદુનું નિરૂપણ કર્યું, તે આવ્યું આપણું 4 1. અને બીજું કયું છે? -4 ને 1. એટલે એક્સ અક્ષ પર કયા જોવાના? -4 અને વાય અક્ષ પર -1. આ બંને જુઓ અહીંયા છેદે છે. હવે લીટી દોરવાની જરૂર નથી, જે રીતે મેં તમને પ્રકરણ 3માં બતાવેલું તે ક્યાં છેદે છે તમને મળી જ જશે, ઠીક છે. તમે જુઓ આ બિંદુ બીજું અને આ ત્રીજું, આ ત્રણે એક રેખામાં આવે છે. હવે તેમાંથી પસાર થતી એક રેખા દોરીએ. જુઓ આ રીતે આપણે એક રેખા દોરીશું, બરાબર. ત્રણેયમાંથી જુઓ ત્રણેયમાંથી પસાર થાય છે, થશે જ. તમે જો ઉકેલ સાચા શોધ્યા હશે તો તે થશે જ. આ કોના માટે ગ્રાફ દોર્યું આપણે? તો x - 4y = 0 માટે, જે આ એના 3 ઉકેલ છે. આપણે ઓછામાં ઓછા 3 ઉકેલ લીધા, બરાબર છે, ગ્રાફ દોરવા માટે. તો આ રીતે આપણે દરેકના ગ્રાફ દોરીશું. તમે જુઓ આ સીધી રેખા મળી, વાંકી ચૂકી વક્ર, બરાબર, ઝિગઝેગ એવી કોઈ રેખા મળતી નથી, કારણ કે આપણે ચેપ્ટરનું નામ જ છે દ્વિચલ સુરેખ સમીકરણ, એટલે સીધી રેખા મળશે આ રીતે. આગળ જોઈએ, આપણા સ્વાધ્યાય 4.3માં આગળ વધીએ છીએ. ગ્રાફ પેપર લેવાનું, લીટીવાળા પેજ ઉપર તમારે આ રીતે રકમ લખવાની, એના ઉકેલ જે સમજાવું છું એ લખવાના, પછી એનું ગ્રાફ પેપર પર આપણે નિરૂપણ કરવાનું છે. તો જુઓ પહેલો પ્રશ્ન છે, નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. કયું સમીકરણ છે? x + y = 4, બરાબર. કાં એક્સને લઈ જાઓ અથવા તો વાયને આ બાજુ લઈ જાઓ. હું વાયને લઈ ગઈ છું એટલે વાય પ્લસ છે તો માઇનસ થઈ જશે, એટલે x = 4 - -y, બરાબર. હવે વાયની જુદી જુદી આપણે જમણી બાજુ વાય છે, એટલે જમણી બાજુ જે હોય, મારે આગળ ડાબી બાજુ બોલાઈ ગયું હતું મિત્રો. જમણી બાજુ જે ચલ હોય તેની જુદી જુદી કિંમત લેવાની. કેવી કિંમત લેશો? જે સરળતાથી તમને ગ્રાફમાં નિરૂપણ તમે કરી શકો એવી. તો y = 0 લઈએ, તો x = 4 - 0 = 4. તો x બરાબર કેટલા મળ્યા? 4, બરાબર. એવું જરૂરી નથી કે દરેક વખતે y લઈ જાઓ. તમારે x લઈ જવું છે તો x પણ લઈ જઈ શકો. એટલે તમે જુઓ આ રીતે આપણે દોરી દેવાનું. તો y બરાબર કેટલા લીધા? 0. તો x બરાબર કેટલા આવ્યા? 4. હવે y બરાબર 1 લો, તો x બરાબર 4 - 1, એટલે 4માંથી 1 જાય તો રહેશે 3. એટલે y બરાબર 1 લીધું તો x બરાબર આવ્યા 3. ઓકે. હવે y બરાબર -1 લઈએ, તો x બરાબર 4, પછી આ છે માઇનસ અને -1 લીધું, તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ થઈ જશે. નીચે જુઓ લાઈનમાં, એટલે 4 + 1 થશે તો કેટલા થાય? 5. એટલે y બરાબર -1 લીધું તો x બરાબર આવ્યા 5. ચાલો આનું આલેખમાં નિરૂપણ કરીએ. જો મિત્રો આલેખ પેપર પર આ રીતે દોરેલું છે, એટલે તમે મધ્યમાંથી જે રીતે આપણે આગળના દાખલામાં ઉદાહરણમાં બતાવ્યું ને તે રીતે આ મધ્યમાંથી લાઈન દોરી શકો છો. પણ અહીં મારે તમે જુઓ કે એક્સ અક્ષ પર બધી ધન સંખ્યા જ જોઈએ છે, એટલે આ જ જોઈએ છે, બરાબર. વાય અક્ષ પર પણ ઉગમ બિંદુ તો આવવાનું જ, 2 રેખા છેદે છે એટલે, અને મને ધન સંખ્યા જોઈએ છે ને વાય પર મને ઋણ સંખ્યા જોઈએ છે. ઓકે. એક્સ અક્ષ પર મને કોઈ ઋણ સંખ્યા જોઈતી જ નથી, એટલે મેં ખાલી -1 સુધી નિરૂપણ કરેલું છે. તમે પણ કરી શકો, અથવા તમને જો સરળતા પહેલાં મધ્યમાંથી ગ્રાફ દોરવાની લાગે છે, બરાબર, તો તમે 4 ચરણ બતાવીને પણ દોરી શકો. ઓકે. હવે અહીંયા જુઓ, પહેલું શું છે? એક્સ અક્ષ પર 4 ને વાય અક્ષ પર 0. હવે મેં તમને આગળ પણ સમજાવેલું ત્રીજા પ્રકરણમાં કે જો વાય 0 હોય તો બિંદુ ક્યાં આવશે? એક્સ અક્ષ પર, અને x 0 હોય તો બિંદુ ક્યાં આવશે? વાય અક્ષ પર. આ ધન છે એટલે ધન x પર આવશે, અને આ ઋણ હોય તો ઋણ x દિશા જે હોય તેના પર આવે છે, બરાબર. તો 4 કાં ગયું? આ રહ્યું 0, તો આ લાઈન જ આખી 0ની કહેવાય, એટલે અહીં 4 ઉપર ટપકું મૂકી દેવાનું, એટલે 4 0નું નિરૂપણ કર્યું. ત્યાર પછી x અક્ષ પર 3 અને વાય અક્ષ પર 1 જોવા રહ્યું છે, બરાબર. આ બંને રેખા જ્યાં છે તે ત્યાં આપણે આ પોઈન્ટ મૂક્યો, એટલે 3 અને 1.
એક્સ અક્ષ પર 5 જુઓ, આ 5 બરાબર, અને વાય અક્ષ પર આ 5 આમ, અને વાય અક્ષ પર -1 આમ, બંને એકબીજાને અહીં છેદે છે બરાબર. એટલે આ લઈ લો 5 - 1 બરાબર. જુઓ ત્રણેય બિંદુ એક રેખામાં આવ્યા. એટલે આપણે જે ઉકેલ સાચા શોધેલા હોય તો આવું જ મળશે. હવે આમાંથી પસાર થતી રેખા શોધીએ. જો આ 3 હવે આ જે રેખા છે થોડી લાંબી દોરવાની, ખાલી આ 3માંથી પસાર થાય એવી રીતે નહીં દોરવાની, આ રીતે લાંબી દોરવાની બરાબર છે. બધું જ કામ ગ્રાફ પેપર પર તમારે પેન્સિલથી કરવાનું છે બરાબર. અને રકમ લખો, ગણતરી કરો એ તમારે ગ્રાફ પેપરની બાજુમાં લીટીવાળું પેજ આવે તેમાં તમારે કરવાનું છે, અને તે તમારે બોલપેનથી કરવાનું છે. મેં ગ્રાફ કેવા લાવવા કીધેલા, અહીંયા જે મેં તમને બતાવ્યું છે બરાબર, તો એ ડિજિટલ છે. એટલે તમે આ જુઓ, એક ચોરસમાં નાના 5 ખાના છે, દેખાય છે, નાની 5 આડી અને ઊભી લીટી છે. તમારે ગ્રાફ પેપર કેવું લાવવાનું છે, જેમાં રકમ ના લખેલી હોય બરાબર, પહેલી વાત એ. અને બીજું કે આ જે ચોરસ ખાનું હોય તેમાં નાની આડી ઝીણી 10 લીટી ને ઊભી 10 લીટી હોય. આવું કેમ કહું છું, કારણ કે જ્યારે તમને એક્ઝામમાં ગ્રાફ પેપર આપવામાં આવે છે તો ત્યારે એ પ્રકારનું હોય છે, એટલે એમાં જ તમારી પ્રેક્ટિસ થઈ જાય. તો આ ગ્રાફ દોરતા આવડી ગયો તમને. હવે જો બીજો દાખલો છે, બીજો પણ એકદમ ઇઝી દાખલો છે. x - y = 2. હવે હું શું કરું છું કે વાયને આ બાજુ લઈ જાઉં છું બરાબર છે. તો x બરાબર શું થશે, 2 + y. આ બધા ઇઝી છે. શું કામ ઇઝી છે કે x અને yનો સહગુણક 1 છે, એટલે બહુ આપણે મગજ નથી ચલાવવાની જરૂર રહેતી બરાબર. આગળ જેમ જેમ જઈશું થોડા અઘરા બનતા જશે. હવે જુઓ, y બરાબર પહેલાં લઈ લીધું 0, એટલે x બરાબર 2 + y બરાબર લઈ લીધું 0, 0 + 2 એટલે 2 આવશે. તો x બરાબર 2 આવ્યું, અને y બરાબર આપણે લીધેલું 0. તેવી રીતે 1 લીધું તો શું થશે, 2 + 1 બરાબર 3. હવે તો ઉકેલ શોધતા તમને આવડી જશે. એટલે 1 લીધું તો x બરાબર આવ્યા 3. આમાં લખવામાં ભૂલ ના કરતા મિત્રો, નહીંતર ગ્રાફ નહીં આવે. y બરાબર -1, તો 2 અને y બરાબર લીધા છે -1, 2માંથી 1 જશે તો 1, એટલે y બરાબર લીધા -1, તો x બરાબર આવ્યા 1. જો મિત્રો, હવે આ ગ્રાફમાં નિરૂપણ કરીએ આપણે. એટલે આપણે આવેલા છે x બરાબર 2 ને 0, 2 0 એટલે ક્યાં હશે, x અક્ષ પર. જુઓ 2 0 છે ને, 2 ઉપર મૂકી દેવાનું. પછી 3 અને 1, x અક્ષ પર 3 અને y અક્ષ પર 1 તમે જોઈ શકો છો. આમાં પણ મને x અક્ષની ઋણ દિશાની જરૂર નથી બરાબર, એટલે મેં નથી કર્યું. હવે x અક્ષ પર 3 અને 1 એટલે આ બંને અહીંયા છેદે છે, તમે જુઓ, એટલે અહીંયા ટપકું મૂક્યું. x અક્ષ પર 1 અને y અક્ષ પર -1, બંને એકબીજાને અહીં છેદે છે બરાબર. હવે આ 3 બિંદુઓ તમને મળ્યા, એમાંથી પસાર થતી રેખા જોઈએ. જો આ રીતે રેખા દોરવાની, 3માંથી પસાર થાય. કોના માટે દોરી તે લખવાની. આપણું જે રકમ છે x - y = 2. ફરી આપણે એકદમ ઇઝી દાખલો જોઈ લઈએ. તો તે જુઓ, તમને આપેલ છે y બરાબર 3x. આમાં કંઈ કરવાનું જ નથી, તમને ઓલરેડી સમીકરણ એવું બનાવીને જ આપી દીધું છે. હવે xની જુદી જુદી કિંમતો લેવાની ને y બરાબર તમને મળશે બરાબર છે. કેમ, કારણ કે તમારી જમણી બાજુ શું છે, x. એટલે x બરાબર મેં 1 લીધું, તો 3 એકા અહીંયા મૂકી દેવાનું, એટલે 3 એકા 3. તો x બરાબર 1 લીધું, તો y બરાબર મળ્યું 3 બરાબર છે. ત્યાર પછી x બરાબર લીધું -1 બરાબર, તો y બરાબર 3 × -1 = -3, ને x બરાબર લીધા 0. મોટાભાગે આપણે આ 3 પસંદ કરીએ, = 0 લીધું, તો x બરાબર શું થશે, સોરી અહીંયા જે છે ભૂલ છે લખવામાં, એટલે અહીંયા x બરાબર નહીં આવશે આપણું, અહીંયા છે y બરાબર આવશે. તો y બરાબર 3 × 0 એટલે કેટલા થશે, 0. તો x બરાબર 0, તો y બરાબર પણ 0. અહીંયા તમે જુઓ છો, અહીંયા પણ મને x અક્ષ પર ખાલી કેટલા જોઈએ છે, -1. હવે એને ગ્રાફ પર નિરૂપણ કરીએ. જુઓ, આપણને આ રીતે આપણે ગ્રાફ ઉપર નિરૂપણ કરીએ. પહેલું આપણે લઈએ 1 અને 3. આ 1 બરાબર, અને આ 3 એકબીજાને જ્યાં છેદે ત્યાં, ઠીક છે. 1 અને 3 આ જે છે ખોટું લખેલું છે મિત્રો, 1 અને 3 છે, 3 અને 1 નથી. એટલે અહીંયા તમારે લખવાનું છે 1 અને 3. x અક્ષ પર 1 છે ને, એટલે 1 અને 3. ત્યાર પછી છે -1 ને -3 બરાબર, -3 આ રહ્યા એકબીજાને જ્યાં છે દેતા. પછી છે 0 0 એટલે ઉગમ બિંદુ જ આવે બરાબર. હવે એમાંથી પસાર થતી આપણે રેખા જોઈ લઈએ. જો આ રીતે એમાંથી પસાર થતી આપણે રેખા દોરી દીધી, અને આપણને ગ્રાફ કોના માટે મળ્યો, જે આપણી રકમ આપી હતી તેના માટે.
પાછો એકદમ ઇઝી ગ્રાફ જોઈએ આપણને. આમાં પણ આપણને આપેલું છે 2x + y = 3. ઓકે, હવે તમે આ જે છે તે 2x રાખી અને yને પણ આ બાજુ લઈ શકો તો શું આવશે અને કેમ આપણે આવું પસંદ કર્યું તે પણ હું તમને કહું. બરાબર છે. હવે જુઓ, આ તમે આ જે રીતે લખેલું છે એના બદલે તમે આમ લખશો ને તો તમને વધારે સમજાશે. 2x + y = 3 આ રીતે બી લખી શકાય ને. બરાબર છે. હવે હું yને આ બાજુ લઈ જાઉં. બરાબર છે. તો શું રહેશે? 2x = 3 - y. તો માટે x આપણે તો xનું કરતાં બનાવવાનું ને, તો x બરાબર શું રહેશે? x બરાબર રહેશે 3 - y/2. આવું આવે. બરાબર. હવે તમારે શું કરવાનું? yની જુદી જુદી કિંમત લેવાની ને એવી લેવાની કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય. વિચારવું પડે ને. બરાબર. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા -1 લો, y બરાબર, આપણે એવું નથી કર્યું. y બરાબર -1 લો તો શું આવે? 3 - -1/2. એટલે 3 ને 1 શું થશે? 4 થશે. 4/2 તો 2. એટલે શું? ગ્રાફનું નિરૂપણ તમે કરી શકો. પણ yના બદલે જો 1 મૂક્યું હોત તો 3 - 1/2. બરાબર. એટલે 2/2. ઓકે, તો 1. તો એનું પણ નિરૂપણ કરી શકો. એટલે આમાં તમારે વિચારવું પડે. બરાબર. પણ આપણી પાસે એક સહેલો ઓપ્શન છે તો આપણે એ ઓપ્શન શું કામ ના પસંદ કરી શકીએ? શું ઓપ્શન છે? તો કે જેના આગળ સહગુણક 1 હોય ને, બરાબર, તેને તમારે તમારી ડાબી બાજુ રહેવા દેવાનું. એટલે શું? ડાબી બાજુ મતલબ આપણું સમીકરણ આવું છે ને, 2x + y = 3. આવી રીતે લખીએ તો જલ્દીથી સમજાય. તો અહીંયા સહગુણક આનો 1 છે ને, એને અહીં ડાબી બાજુ રહેવા દો અને 2xને જમણી બાજુ લઈ જાઓ. એટલે y = શું રહેશે? 3x - 2x. આવું સમીકરણ બનશે. બરાબર. આ બની ગયું. હવે આપણે કંઈ છેદમાં કંઈ આવ્યું જ નહીં તો મગજ ચલાવવાનું જ નહીં. તો x બરાબર આપણે જુદી જુદી કિંમતો લઈ લેવાની. જનરલી આપણે 0, 1, -1 લઈએ છીએ. બરાબર. અહીંયા થોડી અલગ લઈને બતાવેલી છે. તો તમે જુઓ, x બરાબર સૌપ્રથમ લીધા -2. બરાબર. તો અહીંયા 2 અને x બરાબર મૂકી દીધા -2. તો થોડું મોટું આવશે. મતલબ ગ્રાફનું નિરૂપણ થોડું મોટું આવશે. જે પહેલાં નજીક 3 બિંદુ મળી જતા હતા એના બદલે આ માઇનસ પ્લસ થઈ જશે. 2 દુ 4, 4 ને 3 ટોટલ થશે 7. x બરાબર 1 લીધા તો અહીંયા મૂકી દો 1. એટલે 3, 2 એકા 2, 3માંથી 2 જશે તો રહેશે 1. હવે અહીંયા x બરાબર 3 લો. બરાબર. તો શું થશે? 3 અને અહીંયા આવશે 3 દુ 6. એટલે અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 3. 6માંથી 3 જશે તો કેટલા રહેશે? 3. પણ 6ની નિશાની કઈ છે? બરાબર. અહીંયા આવી રીતે આવશે 3 - 6. તો 6માંથી 3 જશે. બરાબર. તો રહેશે 3. પણ 6ની નિશાની માઇનસ છે એટલે અહીંયા પણ આવશે માઇનસ. હવે આગળ જોઈએ એનું ગ્રાફમાં નિરૂપણ. અહીં મિત્રો આપણે મોબાઈલ સ્ક્રીનથી મદદથી તમને ભણાવી રહી છું એટલે ડિજિટલ છે. તો એમાં જે છે 2 બિંદુનું નિરૂપણ કર્યું છે. ત્રીજું તમારે જાતે કરવાનું છે અને એમાંથી ગ્રાફ પસાર થશે, મતલબ રેખા પસાર થશે. જુઓ, પહેલું જુઓ, -2 x અક્ષ પર અને y અક્ષ પર 7 આ રહ્યું. -2 અને y અક્ષ પર 7. બરાબર. એટલે અહીં બિંદુ મૂક્યું. પછી છે 1, 1. જુઓ, 1, 1. બરાબર. અને ત્રીજું આવશે 3 - 3 એટલે નીચે આવશે. બરાબર છે. તમારું 3 - 3 એ નીચે આવશે. તો અહીં તમને મેં આ 2 બિંદુમાંથી પસાર થતી રેખા વડે બતાવ્યું છે. એ તમારું 3 - 3માંથી પસાર થઈ જ જશે. બરાબર છે. એટલે તમારો જે આલેખ આ રેખા માટે આપણને જે રકમ આપી છે એના માટે મળ્યો. આ છે પ્રશ્ન 2. એમાં ગ્રાફ નથી દોરવાનો, આલેખ નથી દોરવાનો, એટલે આ તમારે નોટબુકમાં કરવાનો મિત્રો. હવે જુઓ, એમાં શું છે કે બિંદુ 2, 14માંથી પસાર થતી 2 રેખાના સમીકરણ આપો. બરાબર. એટલે શું કે 2 સમીકરણ તમારે બનાવો. અત્યાર સુધી શું હતા? સમીકરણ આપતા હતા અને ઉકેલ આપણે શોધતા હતા. હવે ઉકેલ આપ્યો છે અને આપણે સમીકરણ બનાવવાના છે. બરાબર. તો તમારે એવી રીતે કરવાનું છે. બરાબર, કે જેથી તેનો ઉકેલ 2, 14 આવે. જેમ કે પહેલું સમીકરણ જુઓ, y બરાબર 7x. 7x કેમ? જો, y બરાબર કેટલા છે? 14. એટલે 14 આવવા જોઈએ. બરાબર. તો હવે 7x કરું અને x બરાબર 2 લઉં તો 7 દુ 14 થાય. સમજાય છે હું શું કહું છું? જો, આ સમીકરણ એવી રીતે બનાવ્યું કે આપણો y બરાબર 14 આવે અને x બરાબર 2 આવે. બરાબર. તો હવે સપોઝ હું y બરાબર 7x લઉં. બરાબર. તો અહીંયા 7 અને x બરાબર કેટલા મૂકી દઉં? 2. તો 7 દુ 14 આવ્યા. તો જ આ સમીકરણ આપણે એવું બનાવવાનું છે કે જેથી ઉકેલ 2 અને 14 આવે. જુઓ, અહીંયા બીજું ઉદાહરણ તમને કહું. જેમ કે
આપણા એક્સ બરાબર, જુઓ હું સપોઝ તમને હું એમ કહું કે એક્સ વત્તા વાય બરાબર, તમારે સમીકરણ આવું બનાવવું છે. ઓકે, તો હવે એક્સ બરાબર આપણે આ રફ, હવે જે બતાવું છું એ રફમાં કરવાનું. એક્સ બરાબર કેટલા લેવાના છે? 2. વાય બરાબર કેટલા લેવાના છે? 14. તો ટોટલ કેટલા આવ્યા? 16. તો આપણું સમીકરણ શું બને? એક્સ વત્તા વાય બરાબર 16. શું કામ? કારણ કે આપણે એક્સ બરાબર 2 જ લેવાના છે, વાય બરાબર 14 જ લેવાના છે, એટલે આ એક સમીકરણ થયું. બરાબર. સપોઝ તમારે એક્સ આગળ 2 લગાવો છે, 2 બરાબર, તો શું થશે? એક્સ બરાબર તો 2 લેવાના જ છે, એના ગુણાકારમાં 2 આવ્યું, આ 2 આવ્યો બરાબર, એટલે કેટલા થશે? 2 દુ 4 અને 4 વત્તા 14 એટલે હવે કેટલા થઈ જશે? 4 વત્તા 14 એટલે 18. તો આપણું સમીકરણ શું બનવું જોઈએ? 2x વત્તા વાય બરાબર 18 આ રહ્યું. ક્લિયર? હવે સપોઝ તમારે એવું સમીકરણ બનાવવું છે કે એક્સ ઓછા વાય બરાબર કેટલાય પછી લખવાનું. હવે રફમાં કામ કરવાનું. જો એક્સ બરાબર લેવાના છે 2, વાય બરાબર લેવાના છે 14, એટલે 14માંથી 2 જશે તો કેટલા રહેશે? 12. પણ મોટું પદ છે 14, એની નિશાની માઇનસ. તો આપણું સમીકરણ શું બન્યું? એક્સ માઇનસ વાય બરાબર કેટલા? -12. આ સમીકરણ તમે બનાવ્યું, જેનો ઉકેલ તમારો એક શું આવે છે? આ રહ્યો આ. બરાબર. હવે તમને એમ થાય છે ટીચર મારે અહીંયા આગળ અહીં 2 લખવા છે બરાબર, અને આગળ અહીં મારે 3 લખવા છે. ઓકે, તો સમીકરણ હવે શું કરશું? આપણે પહેલાં ઉકેલશું. એટલે આપણે લેવા છે 2x - 3y. આવું લેવું છે ને તમારે? બરાબર, તમારે આવું લેવું છે કે 2x - 3y બરાબર પછી લખવાના 2. એક્સ બરાબર આપણે કેટલા લેવાના છે? 2 જ લેવાના છે, 3. અને વાય બરાબર આપણે કેટલા લેવાના છે? 14. તો પહેલાં આનો ઉકેલી લઈએ. એટલે આ 2 દુ 4 ને 14 તાલી 2. તો અહીં આપણે આ જે લીધું એમાં 14 તારી 42 આવશે બરાબર. એટલે હવે શું થશે? 42માંથી 4 જશે તો કેટલા રહેશે? આપણા રહેશે 38 -38. એટલે આપણું સમીકરણ કેટલું બન્યું? 2x - 3y = -38. હું તો આ સમીકરણ બનાવતી જ જાઉં છું. તો આવા તો ઘણા સમીકરણ બનશે ને, બરાબર છે. તો જેનો ઉકેલ 2, 14 હોય તેવા અસંખ્ય સમીકરણ બનશે બરાબર. તેવા અસંખ્ય સમીકરણ મેળવી શકાય. શું કામ? કારણ કે સમતલમાં આપેલા બિંદુમાંથી, એટલે 2 બિંદુ આપેલા હોય સમતલમાં, તો એમાંથી એક બિંદુ આપેલું હોય સમતલમાં. તમે શીખી ગયા 5મા પ્રકરણમાં કે એક બિંદુ જો સમતલમાં આપેલું હોય તો તેમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે તો એ રેખાનો ઉકેલ 2 ને 14 પણ આવી શકે. આ નોટબુકમાં કરવાનો પ્રશ્ન છે મિત્રો. જો મિત્રો, આ પણ તમારે નોટબુકમાં કરવાનો છે, એમાં આલેખ દોરવાનો નથી. હવે એ જુઓ. હવે એમાં જો બિંદુ 3, 4 સમીકરણ આ આપેલું છે તમને 3y = ax + 7ના આલેખ પરનું એક બિંદુ હોય, મતલબ કે આ સમીકરણનો ઉકેલ 3, 4 છે, મતલબ x બરાબર 3 લેવાના અને y બરાબર કેટલા લેશો? 4. અને તો આપણે એની કિંમત શોધવાની છે બરાબર. એટલે આ સમીકરણમાં આપણે x બરાબર 3 મૂકીએ, y બરાબર આપણે 4 મૂકીએ. આલેખ નહીં દોરવાના હોય તેવા બધા પ્રશ્નો આપણે નોટબુકમાં કરીશું. તો આપણું આ સમીકરણ છે x બરાબર 3 અને y બરાબર 4 મૂકીએ. તો y બરાબર 4 મૂકી દીધા a, ને x બરાબર મૂક્યા 3 અને આ 7 બરાબર. 4 તાલી 12 થશે અને આ 3a વત્તા 7 બરાબર. આ રહ્યું. હવે આ 7ને આ બાજુ લાવો એટલે પ્લસ છે તો માઇનસ થઈ જશે. 12માંથી 7 જશે તો આવશે 5 = આપણા 3a આવશે. હવે જુઓ, 3ને આમ લઈ જાઓ તો ગુણાકારમાં છે તો છેદમાં થઈ જશે, એટલે એ બરાબર મળશે 5/3. આ 2 માર્કમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે. હવે જુઓ મિત્રો, આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન તમારે ખાલી નીચે જોઈ લો, આલેખ દોરો. એટલે આ આલેખ પત્ર પર કરવાનું. જેમાં આલેખ દોરવાનો હોય તેમાં આલેખ પત્ર પર કરવાનું. આ પ્રશ્ન સારો છે. શું કામ? કારણ કે આમાં દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું નથી, સમીકરણ આપણે બનાવવાનું છે. એટલે જુઓ, એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે. પ્રથમ કિલોમીટર માટે 8 રૂપિયા, ને ત્યારબાદ દરેક કિલોમીટર માટે ભાડું 5 પ્રતિ કિલોમીટર વધે છે બરાબર. કાપેલ કુલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું y લેવાના છે, અને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે. હવે આ સમીકરણ કેવી રીતે બને તે જુઓ. આપણને કીધું જ છે કે કુલ અંતર x કિલોમીટર અને ટોટલ ભાડું છે y કિલોમીટર.
પહેલું કિલોમીટર જે બી કાપે ને એમાં 8 રૂપિયા, અને પછી જેટલા બી કિલોમીટર કાપે ને એમાં 5 રૂપિયા. એટલે ખાલી પહેલાં કિલોમીટર એટલે ટોટલ કેટલું કિલોમીટર કાપ્યું છે એક્સ. હવે એક્સમાંથી પહેલું બાદ કરી નાખવાનું, બરાબર. કેમ? કારણ કે પહેલાં કિલોમીટર માટે તો આપણે 8 રૂપિયા આપીએ છીએ અને બાકીના માટે આપણે 5 રૂપિયા આપીએ છીએ. એટલે તમે જુઓ, પહેલું કિલોમીટર બાકીને કુલ કિલોમીટરમાંથી પહેલું બાદ કરી નાખ્યું, બરાબર. શું કામ? કારણ કે એના માટે આપણે 8 રૂપિયા આપ્યા અને બાકીના કિલોમીટર, બાકીના એટલે એક્સમાંથી એક પહેલો કિલોમીટર બાદ કરી નાખ્યો, એ બાકીના માટે આપણે કેટલા આપ્યા? 5 રૂપિયા આપ્યા. સમજાય છે શું કહું છું હું મિત્રો? કે ધારો કે 6 કિલોમીટર ટોટલ એ અંતર કાપે છે, માની લો 6 કિલોમીટર જેટલું અંતર કાપે છે. એમાં પહેલું કિલોમીટર જે કાપ્યું ને એના માટે મેં 8 રૂપિયા આપ્યા. હવે 6માંથી બાકી કેટલા રહ્યા? બરાબર. 6માંથી કેટલા બાકી રહ્યા? તો 6માંથી 1 જાય તો કેટલા રહ્યા? 5. એના માટે મેં કેટલું ભાડું પ્રતિ કિલોમીટર આપ્યું? 5. આવું મિનિંગ થાય, બરાબર. હવે 6ની બદલે આપણે એક્સ કુલ કાપેલું અંતર લઈએ તો એમાં પહેલાં કિલોમીટર માટે મેં કેટલા આપ્યા? 8. અને એક્સમાંથી 1 જાય, બરાબર. અહીંયા 6ના બદલે એક્સ લીધું ને તો એના માટે મેં કેટલા આપ્યા? 5 રૂપિયા. આવો મિનિંગ થયો. સમજાઈ ગયું આ? હવે આગળ જોઈએ. હવે જુઓ કુલ ભાડું. તો કુલ ભાડું એટલે પહેલાં કિલોમીટરના આપણે આપ્યા 8 રૂપિયા, બરાબર છે. બાકીના કિલોમીટર એટલે કેટલા હતા? x-1 હતા. એના માટે આપણે કેટલા આપ્યા? 5 રૂપિયા આપ્યા, બરાબર. ફોર એક્ઝામ્પલ મેં તમને હમણાં કીધું મેં 6 કિલોમીટર કાપ્યા, એમાંથી પહેલાં કિલોમીટર માટે મેં પહેલો જે 1 કિલોમીટર હતું તેના માટે મેં 8 રૂપિયા આપ્યા. બાકીના કેટલા બાકી રહેતા હતા? આપણે 5. કેવી રીતે લાવ્યા? 6માંથી 1 કિલોમીટરના મેં આપી દીધા એટલે તો 5 કિલોમીટર રહ્યા. તો 5 કિલોમીટરમાં જેટલા પણ 5 કિલોમીટર હું કાપું તો 1 કિલોમીટરના 5 રૂપિયા. તો 5 કિલોમીટરના કેટલા? સમજાય છે? જેમ કે તમે રિક્ષામાં બેઠા ને તમે એમ કહો છો કે રિક્ષાવાળો તમને એમ કહે છે કે તમે 5 કિલોમીટર કરશો ને તો 1 કિલોમીટરના 5 રૂપિયા લઈશ, બરાબર. તો તમે કેટલા આપશો? પાછું 25 રૂપિયા આપશો ને, એટલે 1 કિલોમીટરના 5 રૂપિયા તો 5 કિલોમીટરના કેટલા? એટલે તમે આપશો 25. તો ટોટલ તમે કેટલા આપ્યા? પહેલાં 8 રૂપિયા આપી દીધા, પછી 25 રૂપિયા, એટલે ટોટલ તમે 33 રૂપિયા આપ્યા ને. જુઓ અહીંયા એ જ કર્યું છે આપણે. 6ના બદલે એક્સ લઈ લીધેલું એટલે પહેલાં 8 આપ્યા, બરાબર. પછી જેટલા બાકી કિલોમીટર હતા તે પ્રમાણે કેટલા આપ્યા? 5. અને ટોટલ રૂપિયા તમે કેટલા આવ્યા એ ખબર નથી એટલે આપણે એને કહી દઈએ વાય, બરાબર. હવે આ રીતે સમીકરણ બનશે એટલે 5 ગુણ્યા x 5x અને 5 ગુણ્યા 1 એટલે 5, બરાબર. -5 અહીંયા આવશે. હવે 8માંથી 5 જાય એટલે કેટલા રહેશે? 3, બરાબર. એટલે અહીંયા આવ્યા 3. તો આપણું જે સમીકરણ છે તે આ પ્રમાણે બનશે. દ્વિચલનું સુરેખ સમીકરણ આપણું આ પ્રમાણે બનશે. આ વાયને આ બાજુ લઈ આવો તો પ્રમાણિત સ્વરૂપે 5x - y + 3 આવું સમીકરણ આપણું બનશે, બરાબર છે. પણ હવે આપણે તો આલેખ દોરવાનું છે ને, તો આલેખમાં આપણે અહીંયા કયા ચલની આગળ સહગુણક 1 છે? તો વાયની આગળ. તો અહીંયા તો 5 છે એટલે આપણે એને નહીં લાવશું. એટલે આપણે શું કરીશું? જો આ જે છે હું ફરી લખું છું એટલે શું બનશે આપણા? 5x + 3 = y. એટલે આપણું સમીકરણ આ જ રાખશું અને એનો ગ્રાફ આપણે દોરીશું. આ રહ્યું જુઓ, બરાબર છે. હવે જુઓ પહેલાં એનો આપણે ઉકેલ મેળવી લઈએ. તો એના આપણું આ સમીકરણ છે. હવે જમણી બાજુ x છે, x બરાબર આપણે પહેલાં 1 લીધું, પછી 2 લીધું ને પછી 3 લીધું. ચાલો કિંમત જોઈએ. 5 પછી xના બદલે પહેલાં 1 + 3, 5 × 5 ને 3 8, પછી 2 લીધા એટલે 5 × 2 = 10 અને 3 એટલે 10 ને 3 13, બરાબર. અહીંયા પછી 3 લીધા એટલે 5 × 15 ને 3, 15 ને 3 થશે 18. જુઓ x બરાબર પહેલાં 1 લીધા, પછી 2 લીધા, પછી 3 લીધા. 1 લઈએ છીએ ત્યારે આવે છે 8, 2 લઈએ છીએ ત્યારે આવે છે 13 અને x બરાબર 3 લઈએ ત્યારે આવે છે 18. હવે મિત્રો અહીં તમે જુઓ છો આમાં ગ્રાફનું નિરૂપણ બહુ મોટું થઈ જશે એટલે આપણે 2 બિંદુ લેવા પડશે, બરાબર છે. તો હવે તમે આના બદલે જો કંઈ બીજું લો, બરાબર. સપોઝ કે 8 તો તમે ઇઝીલી વાય અક્ષ પર દોરી શકશો, બરાબર. અથવા હું 3 એટલે 1 તો લઈ જ લઉં છું, આ 1 લઈ લઉં છું, બરાબર. પછી હું x બરાબર 2 ને 3 નથી લેતી, પણ હું હવે x બરાબર લઈ લઉં છું 0. તો 5 × 0 + 3, 5 × 0 0 0 + 3 એટલે 3 આવશે, બરાબર. પછી હું x બરાબર એટલે આ નથી લેતી અને x બરાબર 3 પણ નથી લેતી.
હું એક્સ બરાબર લઈ લઉં છું -1, તો શું આવશે 5 ગુણ્યા -1 વત્તા 3, 5 ગુણ્યા -1 -5 થશે, -5 વત્તા 3 એટલે અહીંયા તમને થશે -5 વત્તા 3, ઓછે વત્તે ઓછા, 5માંથી 3 જશે 2, મોટું પદ 5 એની નિશાની -2, બરાબર. તો હવે આપણી પાસે જે આવ્યા તે કયા આવ્યા તે જુઓ. આપણી પાસે આ એક્સ અને વાયની જે કિંમત આવી, પહેલાં 1 તો લીધેલું એના બરાબર 8 આવ્યા, બરાબર. પછી આપણે એક્સ બરાબર લીધું 0, તો વાય બરાબર આપણા આવ્યા હતા 3, બરાબર છે. અને પછી આપણે એક્સ બરાબર લીધું -1, તો વાય બરાબર આપણી પાસે આવ્યા હતા કેટલા? -2, બરાબર. તો હવે આપણે આનો ગ્રાફ દોરીશું. કેમ? કારણ કે આ દોરવું થોડું 18 સુધી જવું એટલે થોડું ગ્રાફમાં દોરવું અઘરું છે, બરાબર છે. તો ચાલો આપણે જોઈએ. હા મિત્રો, અહીંયા જુઓ, પહેલું બિંદુ 1 અને 8 અહીંયા તમને મૂકી દીધું છે, બરાબર. બીજું છે 0, 3, વાય અક્ષ પર 3, એટલે વાય અક્ષ પર તમારા આવશે આ 2, 4 એ રીતે બતાવેલું છે. તો 2 અને 4ની વચ્ચે બિંદુ તમે એ રીતે નહીં બતાવતા, 2 અને 4ની રીતે તમારું જે બિંદુ આવશે 1, 2, 3 એવી રીતે જ બતાવજો, બરાબર છે. એટલે તમારું જે બિંદુ છે તે આવશે 3, એટલે 2 અને 4ની વચ્ચે, એટલે અહીં બિંદુ આવશે, બરાબર. આ રીતે તમે અહીં 1, 2, 3 રીતે જ બતાવજો, એટલે 3 ઉપર તમારું આવી જ જશે, બરાબર. પછી છે -1 અને -2 જે નીચે આવશે, જે અહીં ગ્રાફમાં આલેખ દોરેલો નથી. હવે તમે જુઓ, તમે -1 અને -2 તમને દર્શાવતા આવડી જશે, અને એમાંથી આ તમે જોઈ શકો છો આ રેખા પસાર થાય છે, બરાબર છે. એટલે આ સીધી રેખા પસાર થશે, ને આનું જે છે તે 2 બિંદુ લઈ અને હું તમને ગ્રાફ બતાવું છું. જો મિત્રો, આ બિંદુનું જે નિરૂપણ કરેલું છે આપણે શોધ્યા, તે 1 અને 8 અને અહીંયા મૂકેલા છે 2 માટે 13, આ રીતે મૂક્યા છે, બરાબર. એ 2માંથી પસાર થાય તેવી રેખા દોરેલી છે. હવે આગળ જોઈએ. હવે જુઓ, પ્રશ્ન 5 આલેખ પેપર પર નથી કરવાનો. હવે એમાં એવું કે છે આકૃતિ 1 અને આકૃતિ 2. પહેલાં આકૃતિ 1 લઈ લઈએ. આ આકૃતિ 1 છે, એમાં આપેલા આલેખ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય, એટલે તમને આટલા દ્વિચલ સુરેખ સમીકરણ આપી દીધા છે, બરાબર. હવે આપણા જે 3 બિંદુ છે તે કયા આપ્યા તે જુઓ. -1, 1, 0, 0, 1, -1. એટલે આ 3 બિંદુ આમાંથી કયા સમીકરણના ઉકેલ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ જુઓ, હવે તમે અહીંયા એક્સ બરાબર -1 લો તો વાય બરાબર 1 આવે. બંને સરખા થોડી થાય છે, એટલે આ ઉકેલ નહીં કહેવાશે, બરાબર. હવે સપોઝ અહીંયા પહેલો જ ઉકેલ મૂકવાનો, તો એક્સ બરાબર તમે અહીંયા ધારો કે એક્સ આ જે ઉકેલ છે તે લઈ લેવાનું. આમાં એક્સ બરાબર અહીંયા મૂકો -1, બરાબર. તો વાય બરાબર આપણા આવે -2 એકા 2 એટલે -2 આવે. પણ વાય બરાબર તો આપણા કેટલા છે? 1, એટલે આ ઉકેલ પણ નહીં ચાલે. આમાં મૂકો, બરાબર. આમાં તમે પહેલાં વાય બરાબર કેટલા આપેલા છે? 1, તો મૂકી દઈએ 2 અને 3 એકા 3, તો 3 અને એક્સ બરાબર આપણને એક્સ બરાબર કેટલા આપેલા છે આપણા આલેખમાં? આપ્યા છે -1, એટલે અહીંયા મૂકી દઈએ -1. ઓકે. હવે અહીંયા જુઓ, 3 એકા 3 અને 2, એટલે 3 ને 2 આવે અહીંયા 5, અને અહીંયા આવે છે આપણા -7. 2 સરખા આવ્યા? નહીં આવ્યા ને, એટલે આ પણ ઉકેલ નથી. આપણું હવે સમીકરણ આ જ બાકી રહ્યું. તો હવે અહીંયા તમે જુઓ, વાયને આ બાજુ લઈ જાઓ તો એક્સ બરાબર શું થશે? -y. એટલે જુઓ, એક્સ બરાબર 1 હોય, એક્સ બરાબર 1 લઈએ, બરાબર, તો વાય બરાબર શું આવે? એનું વિરોધી -1. ઠીક છે. એટલે તમે જુઓ, આ સમીકરણ આવી ગયું. એક્સ બરાબર 0 લો તો વાય બરાબર પણ 0 આવે, આ રહ્યું. એક્સ બરાબર -1 લો, -1, તો વાય એનું વિરોધી -1નું આવશે +1, આ રહ્યું. આ 3 બિંદુ એ આ સમીકરણનું સમાધાન કરે છે. માટે આ જે આલેખ આપેલો છે આ સમીકરણનો આપેલો છે. હવે તમને બીજી આકૃતિ જે આપેલી છે તે આ પ્રમાણે છે. એમાં બિંદુઓ, તમને જે બીજી આકૃતિ આપેલી છે તે આ પ્રમાણે છે. એમાં બિંદુઓ છે -1, 3, 0, 2 ને 2, 0, બરાબર. તમારે જોવાનું છે કે આ કોના માટે આ ઉકેલ છે, બરાબર. બધામાં તમારે આ કિંમત મૂકી જોવાની.
અને એ તમારું આવવું જે આપેલું છે તે આવવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે હું તમને પહેલાંમાં મૂકીને બતાવું છું, બરાબર છે. એક જ મૂકશો એટલે આવી જશે. પહેલો ઉકેલ આપણે લઈ લઈએ છીએ. પહેલો ઉકેલ જે આપેલો છે તે -1 અને 3. એક્સ બરાબર કેટલા મૂકશું? -1. વાય બરાબર કેટલા મૂકશું આપણે? 3. ઓકે, આ સમીકરણ લઈ લઈએ એટલે આપણી પાસે છે વાય = x + 2. હું એક્સને આમ લઈ જાઉં એટલે વાય - એક્સ બરાબર 2. પહેલાં આવું બનાવવાનું, બરાબર છે. હવે આપણે એક્સ બરાબર કેટલા મૂકીએ? -1. એક્સ બરાબર -1, બરાબર. અને વાય બરાબર કેટલા મૂકવાના છે આપણે? 3. ઓકે, તો શું થશે? 3. પછી આ થશે ઓછે ઓછે વત્તા, તો 3ને સોરી અહીંયા આવશે +1. 3 ને 1 થશે 4. આવવા કેટલા જોઈએ? 2. નહીં આવ્યા ને, માટે આ સમીકરણનો ઉકેલ નથી. હવે તેવી જ રીતે તમે આમાં મૂકી દો તો શું થશે? વાય = -x + 2. હવે જુઓ, એક્સને આ બાજુ લઈ આવીએ તો પ્લસ થઈ જશે એટલે સમીકરણ આવ્યું વાય + x = 2. કોઈ પણ એક જ કિંમત મૂકી દેવાની. આપણે આની કિંમત મૂકીએ. એક્સ બરાબર મૂકીએ છીએ -1 અને વાય બરાબર મૂકીએ છીએ 3. 3 - 1. 3 - 1 એટલે કેટલા આવશે આપણા? 2. બરાબર, 2 આવી ગયા. મતલબ કે ઉકેલ આવે છે. એટલે આ સમીકરણ માટે આપણને આ જે બિંદુઓ આપેલા છે તે આપેલા છે. તેવી રીતે તમે આ બે કેમ નથી તે ચકાસીને જાતે પ્રયત્ન કરી જોજો. હવે જુઓ અહીં પ્રશ્ન 6માં, જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલ અંતરના સમપ્રમાણમાં હોય. આપણે વિજ્ઞાનમાં કાર્ય ઉર્જા પાવર આવશે ત્યારે તમને કાર્યની વ્યાખ્યા આવશે. હવે આ આપણે ધ્યાનમાં, એટલે આ આપણને જે આપેલું છે એ ધ્યાનમાં રાખવાનું છે અને આ બાબતને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવવાનું છે. આપણને બળ આપી દીધું છે અને તે છે 5 એકમ, બરાબર. તો પહેલાં આમાં તમને કાર્યનો જે સૂત્ર છે તે ખબર હોવી જોઈએ. તો કાર્યનું સૂત્ર છે મિત્રો, કાર્ય બરાબર બળ ગુણ્યા કાપેલ અંતર, બરાબર. આ એનું સૂત્ર છે જે આપણે વિજ્ઞાનમાં પણ જોઈશું. હવે જુઓ, બળ તો આપેલું છે, કાર્ય નથી આપ્યું અને અંતર નથી આપ્યું, બરાબર. તો આપણે ધારી લઈએ કે ધારો કે કાપેલું જે અંતર છે તે એક્સ છે અને તેના દ્વારા થતું કાર્ય જે છે તે છે વાય. બળ તો આપી જ દીધો છે. તો હવે આમાં ધારો કે આપણે બધું મૂકીએ તો કાર્ય કેટલું છે આપણું? વાય, બરાબર. બળ કેટલું છે આપણું? 5, બરાબર. અને કાપેલ અંતર કેટલું છે આપણું? એક્સ. એટલે આપણું સમીકરણ બન્યું વાય = 5x. હવે શું કહે છે તે જુઓ. કાર્ય આપણું વાય છે, બરાબર. કપાયેલ અંતર 2. એટલે આપણે અત્યાર સુધી શું કે આલેખ દોરવો હોય ને તો આપણે આપણી રીતે ધારતા હતા. એક્સની કિંમત કે વાયની કિંમત આપણી રીતે લેતા હતા. હવે અહીં આ દાખલામાં એ લોકોએ જ આપી દીધું છે કે કાપેલું અંતર એટલે એક્સ બરાબર 2 હોય ત્યારે આપણે કાર્ય એટલે વાય શોધવાનું છે અને અંતર 0 થાય ત્યારે આપણે વાય શોધવાનું છે, બરાબર છે. કાર્ય કેટલું થાય તો તે શોધવાનું છે. હવે અને એના બરાબર આપણે શું કરવાનું છે? આલેખ પણ દોરવાનું છે. જો આલેખ દોરો એટલે આ જે પ્રશ્ન છે તમારે આલેખ પેપર પર કરવાનો છે. તો પહેલાં આલેખ દોરવા માટે આપણે એક્સની જુદી જુદી કિંમતો ધારી લઈએ. તો તમે જોઈ શકો છો એક્સની આપણે જુદી જુદી કિંમતો ધારેલી છે. અહીંયા 1 લીધું, 3 લીધું, 4 લીધું, બરાબર છે. હવે એના બદલે તમે સિમ્પલ 3 નહીં લેતા તમે અહીંયા 0 લઈ શકો. 0 તો લેવાનું જ છે આપણે. અહીંયા તમને આપેલી છે એક્સની જુદી જુદી કિંમતો 1 છે, 3 છે ને 4 છે, બરાબર. હવે તમારે ધારો કે 3 અને 4 ના લેવા હોય, બરાબર, તો તમે અહીંયા -1 લઈ શકો, બરાબર. પછી 2 લઈ શકો. એટલે નાની કિંમત લેશો તો શું કે ગ્રાફમાં તમને ઇઝીલી થઈ શકશે. પહેલાં તો 1 લઈ લીધી તો 5 × 1 = 5. કેમ? આપણું આવેલું છે સમીકરણ x = 5x, બરાબર છે. સોરી, y = 5x. એટલે એક્સની કિંમત પહેલાં 1 લીધી, પછી અહીંયા 3 લીધી તો બહુ મોટો આંકડો આવી જાય છે. તમે જુઓ, એના બદલે સપોઝ હું અહીંયા -1 લઉં તો શું આવશે? અહીંયા 5 × -1 એટલે શું આવશે? -5. તો જરા ઇઝીલી આપણાથી થઈ શકે ને, બરાબર. હવે સપોઝ અહીંયા 4 લીધા છે, બરાબર. તો 4ના બદલે સપોઝ હું અહીંયા 2 લઉં છું, ઠીક છે. તો 2 લઉં છું તો કેટલા થશે? 5 × 2 = 10. તો આંકડો નાનો આવ્યો ને. તો આપણે જે ગ્રાફ દોરશું એ કયા શેના માટે આપણે દોરી શકીએ કે જેથી ઇઝીલી દોરી શકાય? તો આપણે જે કિંમત લઈશું એક્સ અને વાયની તો તે આ પ્રમાણે લઈશું.
તો જુઓ, અહીંયા જે એમણે લીધેલી છે તે રકમ પ્રમાણે, એમણે મતલબ કે અહીંયા જે મેં મોટી રકમ બતાવી છે તો તે પ્રમાણે આ રીતે ઉકેલ મળે છે. જ્યારે અહીંયા આપણે લઈએ તો અહીંયા 1 લીધું તો એના બરાબર આપણું 5 આવે છે, -1 લઈશું એટલે અહીંયા -5 આવશે, -2 લઈશું એટલે આપણે આવશે 10. તો આલેખ પેપર પર આને નિરૂપણ કરીએ. જો મિત્રો, અહીંયા આપણે 1, 3 ને 4 લઈને જે કિંમત કરેલી એનો ગ્રાફ અહીં બતાવ્યો છે. 1 અને 5 અહીં બિંદુ આવે છે, બરાબર. ત્યાર પછી જે આપણે લીધેલું તે હતું 3 અને 15, તો 3 અને 15 આ રહ્યું, બરાબર. અને ત્યાર પછી આપણે લીધું 4 ને 20 એટલે આ રહ્યું 4 અને 20. તો એનો ગ્રાફ તમે જોઈ શકો છો, આ પ્રમાણે મળે છે. તેવી જ રીતે તમે આ રીતે પણ ગ્રાફ દોરી શકો છો. એટલે એક પેજ ઉપર તમને આ બતાવ્યું છે તો હવે તમે આ કિંમત લઈ અને એ જ પેજ ઉપર ગ્રાફ દોરજો કે જેથી તમને પ્રેક્ટિસ થઈ જાય. દરેક દાખલા સમજાવું છું એ તમારે તમારી ગ્રાફ પેપર કે નોટબુકમાં જે બી સમજાયું છે એ પ્રમાણે કરવાના જ છે. આ જે એક્સ અક્ષ છે મિત્રો, તેના પર આપણે અંતર લીધેલું છે તે યાદ રાખજો. અને આ જે વાય અક્ષ છે, કારણ કે વાય બરાબર આપણે કાર્ય ધારેલું ને, એટલે વાય બરાબર આપણું થશે કાર્ય. ઓકે, હવે શું કહે છે કે અંતર જ્યારે 2 એકમ હોય, અંતર 2 એકમ હોય એટલે આ રહ્યું 2 એકમ. એટલે અહીંથી તમે જોઈ શકો છો આ એક લાઈન દોરી, તે આપણી જે આ રેખા છે જે ગ્રાફની દોરી ત્યાં સુધી લંબાવો, બરાબર. અહીંયા છેદે છે, ત્યાંથી પછી તમે આમ લંબાવો. જુઓ 10 ઉપર આવે છે એટલે જ્યારે તમારું અંતર 2 એકમ હોય તો કાર્ય કેટલું થશે? 10, બરાબર, જે આપણે આગળ પણ જોઈ ગયા છે. ત્યાર પછી અંતર 0 હોય તો કાર્યને આમ લંબાવો તો 0ની જ લાઈન થશે ને. એટલે જો અંતર 0 એકમ હોય તો કાર્ય પણ 0 એકમ થશે. આ ગ્રાફ પરથી આપણે મેળવ્યું, બરાબર. આ તમે જોઈ શકો છો, આ 2 અને 10. જો મિત્રો, નેક્સ્ટ સવાલ છે કે 9મા ધોરણની વિદ્યાર્થીની 2 હતી. 9મા ધોરણમાં ભણતી હતી યામિની ને ફાતિમા. બંને ભૂકંપગ્રસ્ત લોકો માટે, એટલે ક્યાંક ભૂકંપ આવ્યો હશે ને તેના માટે સ્કૂલમાંથી ફાળો ઉઘરાવતા હતા. તો એમાં પ્રધાનમંત્રી રાહત ફંડ, એટલે આપણે જે બી ફાળો ઉઘરાવીએ તે પ્રધાનમંત્રીનું જે ખાતું હોય, બરાબર, એટલે એ ખાતામાં જાય અને ત્યાંથી જે ભૂકંપગ્રસ્ત લોકો છે એની પાસે એ રકમ જાય સંયુક્ત રીતે. એટલે કોણે? યામિની અને ફાતિમાએ બંને મળીને ટોટલ કેટલા રૂપિયા આપ્યા? 100 રૂપિયા આપ્યા. બંને 50-50 આપ્યા એવું કંઈ જરૂરી નથી હા મિત્રો. એકે 25 આપ્યા હોય તો બીજીએ 75 આપ્યા હોય એવું બને ને, બરાબર. એકે 40 આપ્યા હોય તો બીજીએ 60 આપ્યા હોય, પણ બંનેના મળીને કેટલા થાય છે? 100 રૂપિયા. અને આના આધારિત આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે અને ગ્રાફ પણ, જુઓ, તેનો આલેખ પણ દોરવાનો છે. એટલે આ પ્રશ્ન આલેખ પેપર પર કરવાનો છે. હવે તેમની ફાળાની રકમ એકની X રૂપિયા ધારો અને બીજાની Y રૂપિયા ધારો. તો ચાલો કરીએ. તો જુઓ મિત્રો, ધારો કે યામિની આપેલો ફાળો X રૂપિયા છે અને ફાતિમાએ આપેલો Y રૂપિયા છે. બંનેનો મળીને કેટલો થાય છે? 100 રૂપિયા. એટલે X વત્તા Y, એટલે યામિનીએ આપેલો ફાળો વત્તા ફાતિમાએ આપેલો ફાળો = 100 રૂપિયા. એટલે આ સમીકરણ બની ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. હવે એનો આપણે ઉકેલ મેળવીશું તો ગ્રાફ પર કરી શકીશું ને. તો જુઓ, આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ. X કા Y ને આ બાજુ લઈ જાઓ, આપણે X ને લઈ ગયા. જમણી બાજુ જે પણ છે એના માટે જુદી જુદી કિંમતો ધારો કે આપણે 0 કર્યું, બરાબર. તો Y = 100 ઓછા 0 બરાબર શું આવશે? 100 આવશે. X બરાબર 50 કરીએ તો 100 ઓછા Xની કિંમત મૂકો 50 એટલે આવશે 50. અને X બરાબર 100 કરો તો શું આવશે? 100 ઓછા 100 = 0, બરાબર છે. તો Xની કિંમત આપણે 0, 50 અને 100 લીધી. તો એના બરાબર Y આવ્યા 100, 50 અને 0. આનો આપણે હવે આલેખ દોરીએ. હવે મિત્રો તમે જોઈ શકો છો, એક તો આ ધન સંખ્યા છે એટલે આપણે આલેખમાં ખાલી પ્રથમ ચરણ લીધેલું છે, બરાબર. બંને જ્યાં છેદે ત્યાં 0 છે. હવે આલેખના પોઈન્ટ જુઓ તમે, ઘણા બધા વધારે છે એટલે મોટા છે. હવે તમે 1, 2, 3, 4થી અહીંયા નિરૂપણ કરો. આ બધું 1, 2, 3, 4 તો 100 સુધી તો આપણા ગ્રાફ પેપર નાનું પડે, એમાં આવે જ નહીં, બરાબર છે. તો આમાં પણ મોટી કિંમત છે ને X અક્ષ પર પણ મોટી કિંમત છે. એટલે આપણે શું કરીશું કે 10, 20, 30થી લઈશું, કારણ કે તમે અહીંયા જુઓ 50, 100 એવું જ છે ને. એટલે અહીંયાથી આપણે 10, 20, 30થી 100 સુધી લઈશું અને તેવી જ રીતે આપણે અહીંયા 10, 20, 30થી આગળ સુધી લઈશું, બરાબર છે. હવે જુઓ, પહેલું 0 છે X અક્ષ પર, તો Y અક્ષ પર 100 છે. એટલે બિંદુ ક્યાં આવશે? Y અક્ષ પર. આ રહ્યું અહીં 100 ઉપર, બરાબર. ત્યાર પછી જે નેક્સ્ટ બિંદુ છે તે કયું છે? 50, 50, બરાબર. તો જુઓ, આ 50 અને આ 50, આ રહ્યું 50 અને આ 50.
એટલે આ જે આપણું નિરૂપણ આવ્યું તે આવ્યું 50-50નું, બરાબર છે. ત્યાર પછી આપણે જે નેક્સ્ટ જે છે તે 100 અને વાય અક્ષ પર 0, તો બિંદુ ક્યાં આવશે? 100 ક્યાં છે? એક્સ અક્ષ પર, એટલે આપણું બિંદુ આવશે અહીં 100 પર. હવે આ ત્રણેયમાંથી પસાર થતી આપણે રેખા દોરી દઈએ. જો મિત્રો, આ પ્રકારનો આપણને આલેખ મળશે, એટલે આ રીતે આપણે આલેખ દોરી દીધો. હવે જો મિત્રો, નેક્સ્ટ દાખલો આ છે. યુએસએ એટલે કે અમેરિકા અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય. એટલે તાપમાનના એકમ, જેમ આપણો લંબાઈનો એકમ મીટર છે, બરાબર, તેવી રીતે આપણે જે લિક્વિડ છે લીટરમાં માપીએ છીએ, તો તેવી રીતે તાપમાનના માપવાના બે એકમ છે. એક ફેરનહીટ અને એક સેલ્સિયસ, બરાબર. આ તમે ભણેલા પણ છો. જે ડૉક્ટરનું થર્મોમીટર આવે તે ફેરનહીટમાં માપવામાં આવે. ભારત જેવા દેશમાં સેલ્સિયસમાં મપાય, બરાબર. તો હવે આપણને ત્યાં અમેરિકામાં આપણે અહીંયા સેલ્સિયસમાં માપીએ અને ત્યાં અમેરિકામાં ફેરનહીટમાં માપે, તો હવે આપણને ખબર કેમ પડે કે આપણા દેશમાં જે સેલ્સિયસમાં હોય ત્યાં અમેરિકામાં કેટલા ફેરનહીટ થાય? અથવા તો અમેરિકા કે કેનેડામાં જેટલું તાપમાન આપણને ફેરનહીટમાં કહે છે, માની લો કે ત્યાં તાપમાન એવું કહે છે કે 50 ફેરનહીટ છે, તો આપણે તો ઓહો હો કરી નાખીએ. પણ એનું સેલ્સિયસમાં કેટલું? આપણે તો સેલ્સિયસમાં માપીએ છીએ ને, બરાબર. તો અહીં ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ છે. એટલે અહીંયા પણ તમે જુઓ, સી અને એફ બે ચલ થયા ને, એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું જ છે આપણને, બરાબર. હવે શું કહે છે? ઉપરના સમીકરણમાં એક્સ અક્ષ પર સેલ્સિયસ અને વાય અક્ષ પર ફેરનહીટ લઈને આલેખ દોરો. એટલે આલેખ દોરવાનો છે, મતલબ તમારે આ પ્રશ્નો શેમાં કરવાનો છે? આલેખ પેપર પર. હવે એ લોકોએ કીધું છે, પહેલાં તો આલેખ દોરશું આપણે, પછી કેટલીક વસ્તુ શોધવાની છે કે જો તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો ફેરનહીટ કેટલા? એટલે અહીંયા 30 મૂકવાના, તો ફેરનહીટ કેટલા એવું કહે છે. જો તાપમાન 30 ફેરનહીટ હોય એટલે અહીંયા 30 મૂકવાના, તો સેલ્સિયસ કેટલું એમ શોધવા કહે છે. અને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય એટલે અહીંયા 0 મૂકવાના, તો ફેરનહીટ કેટલા થાય. અને જો તાપમાન 0 ડિગ્રી એટલે ફેરનહીટ 0 હોય તો સેલ્સિયસ કેટલા થાય, બરાબર. એ રીતે આપણને શોધવા કીધું છે. આ ઉપરાંત જે આપણને શોધવા કીધું છે કે ફેરનહીટને સેલ્સિયસની સંખ્યામાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન શોધો. એટલે અહીંયા તમે સેન્ટીગ્રેડ 30 મૂકશો ને તો ફેરનહીટનો જવાબ કંઈ અલગ આવશે, 30 નહીં આવે મિત્રો. એટલે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 30 ડિગ્રી ફેરનહીટ એવું ના થાય. તો 30 ડિગ્રી ફેરનહીટ મૂકશો ને તો સેલ્સિયસ કંઈ અલગ આવશે. તો શું એવું કોઈ તાપમાન ખરું? પાંચમામાં જે પૂછવા માંગે છે કે એવું કોઈ તાપમાન ખરું કે જેટલું સેલ્સિયસ હોય એટલું જ ફેરનહીટ આવે? તો એ આપણે શોધીશું. જો મિત્રો, પહેલાં તો આપણે ગ્રાફ દોરવાનો છે, એટલે પહેલાં 3 પોઈન્ટ આપણે મેળવી લઈએ. પહેલાં ગ્રાફ મેળવવા માટે કરીએ. હવે આપણે સી બરાબર, આપણે સમીકરણ તો આપી દીધું છે, આપણે કંઈ કરવાનું જ નથી. સી બરાબર આપણે -15 લઈએ. શું કામ -15 લીધું? કારણ કે 5 વડે ભાગી શકાય ને, છેદમાં 5 છે તો, બરાબર. એટલે હવે અહીંયા તમે જુઓ, 5 વડે કરું તો 5 તાલી 15 થશે, એટલે -3 થશે. હવે 9 તાલી કેટલા થાય? 27, પણ -27 ને આ 32, 32માંથી 27 જાય એટલે અહીંયા 5. ત્યાર પછી જે સી બરાબર આપણે લીધું તો 60, બરાબર. તો અહીંયા ભાગ ઉડાડીએ તો 12 × 5 = 60 ને 12 × 9 = 108, 108 + 32 કરશો તો 140. અહીંયા તમે જુઓ રાઉન્ડ ફિગર આવી રહ્યું છે, બરાબર. તેવી જ રીતે આના માટે આપણે 10 લઈએ, બરાબર. તો 10 લઈએ તો અહીંયા કેટલા આવશે? અહીંયા આવશે 5 દુ 10, એટલે 9 દુ 18 અને આ આવશે 32, એટલે ટોટલ થશે 50. એટલે અહીંયા સિલેક્શન એવું કરેલું છે કે આ જે આ ફિગર આવે ને, બરાબર, તે 5 અંકમાં આવે, એટલે 5 લઈ શકો, 15 લઈ શકો, 25 લઈ શકો, એવી રીતે એવું આવવું જોઈએ, બરાબર. અને આ જે છે તે રાઉન્ડ ફિગર આવે, પાછળ 0 આવે, એવી રીતે આપણે આ અંક પસંદ કરેલા છે. લઈ તો તમે કંઈ પણ શકો, બરાબર, પણ આપણને ગ્રાફ દોરવામાં ઇઝી પડવું જોઈએ. હવે જુઓ, સી બરાબર આપણે એક્સ અક્ષ પર સેન્ટીગ્રેડ કરશું અને વાય અક્ષ પર ફેરનહીટ કરશું, બરાબર. એટલે આ સેન્ટીગ્રેડ છે અને આ આપણા જે મળેલા ફેરનહીટ છે તે છે. એટલે આપણે સેન્ટીગ્રેડ લીધા -15, તો ફેરનહીટ આવ્યા 5. જુઓ, સરખું નથી, બરાબર. એટલે આપણે અહીંયા કહીએ -15 તાપમાન છે, પણ ત્યાં અમેરિકામાં ફેરનહીટ કેટલા હોય? 5. સેન્ટીગ્રેડ 10 લો તો ફેરનહીટ કેટલા થાય? 50. એટલે જ્યારે એમ કે અમેરિકાવાળા કે અમારે ત્યાં તો 50 ફેરનહીટ તાપમાન છે, તો આપણે ત્યાં તેટલું તાપમાન કેટલું? અહીંયા ઠંડી હોય. 50 જોઈએ તો આપણને એમ થાય બહુ ગરમી હશે, પણ ખરેખર આપણે ત્યાં ઠંડી હોય, બરાબર, કારણ કે 10 ડિગ્રી તાપમાન હોય. હવે તેવી જ રીતે જ્યારે 60 સેન્ટીગ્રેડ તાપમાન લો છો ત્યારે ફેરનહીટ કેટલા થાય? 140, બરાબર. હવે આના માટે ગ્રાફ દોરીએ. હવે જુઓ મિત્રો, આમાં બી નિરૂપણ છે, ઘણા મોટા મોટા આંકડા છે, એટલે ફરી પાછા આપણે શું લઈશું? 10, 20, 30, 40 એવી રીતે લઈશું, અથવા તો
20, 40, 60 એવી રીતે પણ તમે લઈ શકો, બરાબર. એટલે હવે અહીંયા તમે જુઓ, પહેલું છે -15 અને 5, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે એક ખાનું છે એમાં ઝીણી લીટી આપણે જોઈએ તો આ તમે જુઓ 4 છે, બરાબર. તો હવે અહીંયા 0થી પહેલો આંકડો 20નો છે, તમે જોઈ શકો છો, બરાબર. તો ટોટલ 4 લીટીની કિંમત 20 હોય, અંદર ઝીણી લીટી 4 છે ને, તો એક લીટીની કિંમત કેટલી? 4 લીટીની કિંમત, બરાબર, 4 લીટીની કિંમત 20 હોય તો એક લીટીની કિંમત કેટલી થાય? 20 ભાગ્યા 4, 4 પંચા 20. એટલે આ જે એક ઝીણી લીટી છે ને, એક ઝીણી લીટી, એની કિંમત થશે 5, બરાબર. તો હવે જુઓ, y અક્ષ પર 5 અને x અક્ષ પર આપણે લેવાના છે -15. તો -15 એટલે આમ તમે જોવા જાઓ તો -15 એટલે અહીંયા શું આવશે? બરાબર વચ્ચેની લીટી, એટલે આ આવશે, આ -15. અને 5 એટલે પહેલી લીટી, એટલે પહેલું ટપકું આવશે તમારું 5 અને -15 પર, બરાબર. હવે તમારે આ ગ્રાફ પેપર પર જોવું પડે મિત્રો. આપણે આપણે 140 સુધી y અક્ષ પર જવાનું છે. ઓકે, મોટામાં મોટો આંકડો એ છે. એટલે જો 10, 20, 30 લેતા એ તમારું આવી જાય ને, તો તમારે લેવાનું 10, 20, 30, બરાબર છે. તમારું આ ગ્રાફ પેપર પર આવી જવું જોઈએ. ત્યાર પછી છે 10 લો તો એના છે 50, બરાબર. તો હવે જોઈ લઈએ 10ના 50 એટલે x અક્ષ પર 10 લો તો 10 એટલે x અક્ષ પર 10 અને y અક્ષ પર 50. 50 એટલે શું થશે? 40 ને 60 વચ્ચેનો આંકડો, એટલે 50 કહેવાશે, આ રહ્યો. ને 10 એટલે 0 ને 20 વચ્ચેનો જે આંકડો હશે તે 10 કહેવાશે, આ રહ્યો, બરાબર. એટલે આ થયું 10 ને 50. ત્યાર પછી આ તો મળી જ જાય એવું છે 60 અને 140, બરાબર, એ આ રહ્યું. હવે આમાંથી પસાર થતો આપણે ગ્રાફ દોરીએ. જોઈ શકો છો એમાંથી પસાર થતી આ રેખા જે આપણને દોરવા કીધી છે તે આ પ્રમાણે આવશે. હવે એના અનુસંધાનમાં આપણને જે કેટલાક પ્રશ્નો પૂછેલા તે આ પ્રમાણે છે. તો જુઓ, એમાં પહેલાં આલેખ દોરવા કીધેલો, આલેખ દોરી કાઢ્યો. બીજો પ્રશ્ન છે આલેખ પરથી જોતા, એટલે સમીકરણ આપણને આપેલું છે. એમાં સેન્ટીગ્રેડ 30 લો, એટલે આ 30 લીધા, બરાબર. તો ફેરનહીટ કેટલા થાય? જેમાં આપણે લીધેલું ને એમાં જુદી જુદી કિંમતો લેવાની. તો અહીંયા 30 આપી દીધી છે, એટલે 30 લીધી આપણે. તો હવે શું થશે? આ 5 × 30, 9 × 54, 54 + 32 એટલે કેટલા ફેરનહીટ આવશે? 86. તેવી જ રીતે હવે શું કીધું છે કે જો તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો ફેરનહીટ કેટલું થાય? તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. એટલે આ 0 થઈ ગયું, ઠીક છે. એટલે આ થઈ ગયું 0, બરાબર, +32 એટલે ટોટલ કેટલા થશે ફેરનહીટ? 32, બરાબર. ત્યાર પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે એવું છે કે આલેખ પરથી જોતા જો ફેરનહીટ 0 એટલે આ 0 મૂકી દેવાનું, તો સી શોધવાનું છે, બરાબર. તો આ સૂત્રમાં જુઓ, આના બરાબર 0 મૂકી દીધું. આપણી પાસે રહેશે 9/5 સી + 32, બરાબર. આ 32ને આ બાજુ લઈ આવો તો જે પ્લસ છે તે થઈ જશે માઇનસ. ક્લિયર? હવે છે ને 9/5ને તમે આ બાજુ લાવો અથવા તો 5ને અહીં લાવો તો જુઓ કેવી રીતે થશે. એટલે આ કેવી રીતે 160 આવ્યા તે બતાવું છું. આ જે 5 છે એને આ બાજુ લઈ આવી તો છેદમાં છે તો અંશમાં થશે, એટલે આ બાજુ રહી જશે 9c અને અહીંયા થશે 32 × 5 અને 32 × 5 કરશો એટલે 160 આવશે. આ જે છે માઇનસ છે, બરાબર. એટલે તમારો જે આન્સર આવશે તે પણ કેટલો આવશે? માઇનસ. ઓકે. હવે આ 9ને છેદમાં લાવો, મતલબ આ ગુણાકારમાં છે તો આ બાજુ લાવશો એટલે છેદમાં આવશે, બરાબર. એટલે 160ના છેદમાં 9 આવશે. 160 ભાગ્યા 9 કરશો ને એટલે આવશે 18. તો જ્યારે ફેરનહીટ 0 હોય છે ત્યારે સેન્ટીગ્રેડ થાય -18. નેક્સ્ટ જે સવાલ છે જે તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે મિત્રો, એટલે ધ્યાન રાખજો. એવું કયું તાપમાન છે કે જેમાં ફેરનહીટ ને સેલ્સિયસ સરખા થાય? તો આ જરા યાદ રાખી લેજો. તે તાપમાન છે -40 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે. તો હવે શું થશે કે ચેક કરી લઈએ આપણે કે એવું થાય છે ખરું. જોઈ લઈએ. 9/5 સી બરાબર મૂકી દઉં છું -40 અને +32. આપણા એફ પણ કેટલા આવવા જોઈએ? જે સી લીધા ને એટલા જ, બરાબર. તો અહીંયા થશે 8×5 = 40, 8×9 = 72. પણ કેવા 72? -72 +32. 72માંથી 32 જાય એટલે આવશે 40.
બરાબર, પણ આ મોટું પદ એટલે એની નિશાની રહેશે અહીંયા માઇનસ. જો -40 સેન્ટીગ્રેડ લીધા તો -40 ફેરનહીટ આવ્યા. એટલે આ એક જ એવું તાપમાન છે કે જેમાં સેન્ટીગ્રેડ ને ફેરનહીટ બંને સરખા આવે. તો તમને એક્ઝામમાં ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે એવો આ પ્રશ્ન છે. બરાબર, તો હવે અહીંયા આપણું જે પ્રકરણ હતું તે પૂરું થાય છે. પણ ધારો કે કોઈ એક ચલ સમીકરણ હોય એને કેવી રીતે બતાવાય? તો નેચરલી એક ચલ સમીકરણ હોય, જેમ કે આ x + 4 = 0, તો x બરાબર શું આવશે? -4. તો હવે આ કઈ અક્ષ પર આવશે? x અક્ષ પર જ આવશે ને, કારણ કે x અક્ષને સંગત પૂછેલું છે. હવે તમારે -4 બતાવવું હોય તો તમારે આ રીતે સંખ્યા રેખા જે તમે ભણી ગયા છો એ તમારે બતાવવાની. બરાબર, તો અહીં x બરાબર જે -4 છે તે તમે ક્યાં બતાવશો? આ રહ્યું, આ તમારું x બરાબર -4 આવશે. હવે આ જ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના અનુસંધાનમાં બતાવવું હોય તો કેવી રીતે બતાવાય? તો તે સમજાવું તમને, કારણ કે તમને સમીકરણ આવું પણ આપે એક્ઝામમાં કે તમે આ એક ચલ છે પણ તમે આને દ્વિચલ સ્વરૂપે બતાવો અને તમે ગ્રાફ દોરો. આ રીતે પૂછાય તો કેવી રીતે કરીએ? જુઓ મિત્રો, આને દ્વિચલ સ્વરૂપે મેં બતાવ્યું. બરાબર છે, તો દ્વિચલ કેવી રીતે થાય? આમાં વાય ચલ તો આપ્યો જ નથી, બીજો ચલ નથી આપ્યો, તો હું 0y લખી શકું. આગળ પણ મેં સમજાવેલું છે. તો આ 0y લખ્યા. બરાબર, આ 4ને આ બાજુ લઈ ગયા એટલે -4 આવી ગયા. આપણું સમીકરણ બની ગયું. બરાબર, હવે થશે શું? તો જુઓ, આ જે 0y છે ને, જે 0 હોય ને તેને આ બાજુ લઈ જવાનું. બરાબર, એટલે શું થશે આપણા સમીકરણમાં? અહીં તમને બતાવું છું. તો x બરાબર -4 અને 0y ને આ બાજુ લાવ્યા એટલે -0y આવું આવી ગયું. ઓકે, હવે તમે y બરાબર કોઈ પણ કિંમત લો, x બરાબર -4 જ આવશે. જેમ કે અહીંયા તમને y બરાબર પહેલાં 0 લીધું છે, હું તમને કરીને બતાવું. તો અહીંયા આવશે -4, 0 અને y બરાબર 0 લીધું તો 0 ગુણ્યા 0 0, -4 માંથી 0 જશે તો કેટલા રહેશે? -4 આવ્યા. -4 3 લઈ જવો. તમે કહેશો ટીચર આ તો 0 છે એટલે આવ્યું, તો 3 લઈ જવું. આમાં મૂકું છું આ સમીકરણમાં. બરાબર, તો x બરાબર -4, y બરાબર કેટલા લીધા છે આપણે? 3. તો 3 ગુણ્યા 0 કેટલા થશે? 0. તો -4 માંથી 0 જશે તો કેટલા રહેશે? -4 આવી ગયા. ધારો કે તમે અહીંયા જે 1 છે તે લીધું તો શું થશે? 0 અને અહીંયા 3ના બદલે મેં મૂકી દીધું 1 એટલે 1 ગુણ્યા 0 0 થશે. -4 ઓછા 0 પાછા -4 આવ્યા. એટલે એક ચલ સમીકરણમાં તમે બીજા ચલની કિંમત કોઈ પણ લો, જવાબ જે ચલનો છે તે જ આવવાનો છે. બરાબર છે. હવે આનું તમે ગ્રાફમાં નિરૂપણ કરો તો જુઓ, પહેલું છે -4 0. -4 કોના પર છે? x અક્ષ પર છે એટલે તમારું પહેલું પોઈન્ટ અહીંયા આવશે. બરાબર, ત્યાર પછી બીજું છે -4 ને 3. -4 ને 3 તો x અક્ષ પર -4 અને y અક્ષ પર 3 એટલે તમારું બિંદુ આ રહ્યું. પછી -4 ને 1 તે બિંદુ આ રહ્યું. બરાબર, એટલે હવે આમાંથી તમે રેખા પસાર કરો તો તમે જુઓ y અક્ષને સમાંતર હશે. શું કામ y અક્ષને સમાંતર હશે? તમને જે સમીકરણ આપેલું એ સમીકરણમાં હતું x + 4 = 0. તો આમાં કયો યામ નહોતો આપ્યો? y યામ નહોતો આપ્યો. માટે આ જે રેખા છે કયા અક્ષને સમાંતર આવે? y અક્ષને સમાંતર આવે. સપોઝ કે તમને એવું આપ્યું હોત કે y + 4 = 0, તો હવે કયો ચલ નથી આપ્યો? x ચલ નથી આપ્યો. તો હવે તમારું જે ગ્રાફ મળશે કઈ અક્ષને સમાંતર મળશે? x અક્ષને. યાદ રાખજો, જે યામ નહીં આપેલો હોય તે યામને સમાંતર મળે. અહીંયા y યામ નથી આપ્યો તો y અક્ષને સમાંતર આ તમારી સામે જ છે. મળ્યું ને? આમ મિત્રો, તમે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવાનો અને તેનું ગ્રાફમાં આલેખીય નિરૂપણ કેવી રીતે કરવાનું એ હવે તમને સમજાઈ ગયું હશે એવી આશા રાખો. બાકી ગણિત એ પ્રેક્ટિસ વગર ના આવડે. એટલે આશા રાખું છું તમે એની પ્રેક્ટિસ બહુ સરસ રીતે કરશો, કારણ કે 10મામાં પણ તેનો ઉપયોગ છે જ. અને 4 માર્કનો એક ગ્રાફિકલ એટલે કે એક્ઝામમાં તમને આ ગ્રાફનો પ્રશ્ન 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે એમ છે. સહેલું છે અને માર્ક મેળવી શકાય એવું છે. તો આશા રાખું છું તમે મહેનત કરશો. ફરી મળીશું.